અંબાજીના દાતાની અંદર જે માથાકૂટ સામે આવી, આદિવાસી અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું, એમાં વાંક કોનો છે? આદિવાસી લોકોનો, ફોરેસ્ટ કર્મચારીઓનો કે પછી પોલીસ કર્મચારીઓનો? સવાલ એટલા માટે થઈ રહ્યા છે કારણ કે ત્યાંના જે ધારાસભ્ય છે કાંતિ ખરાડી, તેમણે હવે સ્પષ્ટ એવું કહ્યું છે કે આદિવાસી વિસ્તારના જે લોકો છે, અમારા સમાજના જે લોકો છે, કોઈ પોલીસના દુશ્મન નથી, પરંતુ માત્ર અહીંયા વાંક છે ફોરેસ્ટ વિભાગનો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. અંબાજીના પાડોલિયા ગામની અંદર જે આખું ઘર્ષણ થયું અને એ પછી કાંતિ ખરાડી છે, તેમણે જે ગામના તમામ લોકો છે, આગેવાનો છે, એમની સાથે બેઠક પણ કરી, એમની સાથે વાતચીત પણ કરી. પણ આ સમય દરમિયાન કાંતિ ખરાડી છે પીઆઈને પણ મળ્યા કે જેમને કાન પાસે તીર વાગ્યું હતું, જે આદિવાસી દ્વારા તીર કામઠા છોડવામાં આવ્યા અને એમાં જે પીઆઈ ઘાયલ થયા હતા તેમની પણ તેમણે મુલાકાત લીધી હતી અને તેમની સાથે પણ તેઓએ વાતચીત કરી હતી. પરંતુ આ સાથે જ કાંતિ ખરાડી આક્ષેપ પણ એવા કર્યા છે કે હું કે પછી આદિવાસી વિસ્તારના લોકો કોઈ જ પોલીસ કર્મચારીઓના દુશ્મન નથી, પણ અહીંયા વાંક માત્ર ને માત્ર ફોરેસ્ટ વિભાગનો છે કે તેઓ અવારનવાર અમારા આદિવાસી વિસ્તારના લોકોને છંછેડવાનો પ્રયત્ન કરે છે. એટલે હવે ફોરેસ્ટ કર્મચારીઓ પણ જોઈ લે કે અમને જો છંછેડશો તો પછી અમે ઈંટનો જવાબ હવે પથ્થરથી આપવાના છીએ. અને આ સાથે તેઓએ શું કહ્યું છે તે પણ સાંભળીએ અને દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જ્યારે કાંતિ ખરાડીએ એપીઆઈ ની મુલાકાત પણ લીધી છે. પાડલિયાની જે ઘટનાની મુલાકાત બાદ આજે પાડલિયાની પણ મુલાકાત લીધી છે અને જે ઘાયલ પોલીસ કર્મી હતા પીઆઈ એમની પણ મુલાકાત લીધી છે. શું કહેશો? આજે સવારમાં 13મી તારીખના દિવસે જે ઘટના થઈ એના અનુસંધાને આજે સવારમાં પાડલિયા ગામની અંદર જેટલા લોકોને લાગ્યું છે, આદિવાસી વિસ્તારની અંદર કે મુશ્કેલી હતી, એ સમાચાર લીધા હતા. પણ એના સાથે પોલીસ વિભાગ, વન વિભાગ અને ગામડાના સર્વે લોકોને આમને સામને પથ્થરમારો થયો. પોલીસ વિભાગ અને વહીવટી તંત્રને પણ ઈજાગ્રસ્ત થયા છે. એ જ રીતે સવારમાં વહેલા તેના ધારાસભ્ય તરીકે હું એ વિસ્તારમાં ગયો છું. એ લોકોને મુશ્કેલી થઈ છે, એ લોકો હજુ દવાખાને નથી ગયા, પણ અહીંયા મારા જ વિસ્તારના અંબાજીના પીઆઈ તરીકે એમને પણ ઈજાગ્રસ્ત થયા હતા. એટલે મારી પોતાની એ વિસ્તારના ધારાસભ્ય તરીકે નૈતિક ફરજ છે પીઆઈ કક્ષાના વ્યક્તિને આમને સામને પથ્થરમારો થયો, કેના હાથથી લાગ્યું છે, કેનાથી લાગ્યું છે એમાં પડતો નથી, પણ મારી નૈતિક ફરજ સમજીને હું એ પીઆઈના સમાચાર લેવા માટે અત્યારે આવ્યો છું. એમના સમાચાર લીધા છે. અત્યારે પોતે જ જાતે જ મારા જોડે ચર્ચા કરી છે. અત્યારે સારવાર એમનો ચાલુ છે, પણ અત્યારે સમાચાર લેતા એમને પોતે કીધું કે અત્યારે ઠીક થઈ રહ્યું છે, બીજી કોઈ મુશ્કેલી નથી. પણ હું અત્યારે આવ્યો છું, હું મારી ફરજ સમજીને આવ્યો છું. એટલા માટે ઝઘડો થાય, પણ મને એ ખબર નથી મારા વિસ્તારમાં આટલો મોટો ઝઘડો થાય. નવાઈની વાત કે આ 13 વર્ષના ધારાસભ્યના શાસનમાં પહેલી વખતે મને જાણવા મળ્યું છે. દુઃખદ વાત છે મને બી કે અમને સમને પથ્થરમારો થાય, ઝઘડો થાય અને કોઈ સમાજને નાત ભાત નથી હોતી. એટલે અહીં સમાચાર લીધા, ત્યાં પણ સમાચાર લીધા છે. પણ સાથે સાથે સંદેશો એ આપું છું કે આ થયું એટલું જ, બીજું ભવિષ્યમાં કોઈ પણ વિસ્તારમાં આવું ના થાય એવી આશા ને અપેક્ષા રાખી રહ્યો છું. સંદેશો તો આપે સવારે એક નિવેદન કર્યું છે કે આનો બદલો લેવાશે. બદલો એટલા માટે લેવાશે, પોલીસ વિભાગ મારો દુશ્મન નથી. જે ઝઘડો થયો છે વન વિભાગ મારફતે થયો છે. વન વિભાગ આદિવાસીઓની પેઢીઓથી જે રહેતા આદિવાસીઓનું કબજો અચાનક નોટિસો આલ્યા વગર, જાણ કર્યા વગર કબજો લેવા જાય, દમન હટાવવા જાય, એનો બદલો આદિવાસીઓને મારવામાં આવ્યા છે. અને વહીવટી તંત્રનો ઉપયોગ કરીને જે મારવામાં આવ્યા છે, આજે આદિવાસીઓને મારવામાં આવ્યા છે, આવતીકાલે બીજી સમાજને મારવામાં આવશે. એનો બદલો, ઈંટનો બદલો પથ્થરથી ભવિષ્યમાં લેવામાં આવશે. એટલા માટે આદિવાસીની કહેવત છે ને, લાગ્યું છે કૂટ્યા છે, જે અંદર જે શરીર ઉપર દાગ પડે છે, હાથ હાબુથી ધોશે તો એ દાગ ધોવાશે નહીં. એ આદિવાસીઓ જાણ્યું છે. આદિવાસીઓ 100 વર્ષ સુધી ભૂલશે નહીં. ટાઈમ આવશે એ વખતે બદલો લઈ લેશે. કાંતિ ખરાડીએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.